કોર્ટમાં રિમાન્ડ મેળવનાર પ્રકરણમાં વેસુના વિવાદાસ્પદ પીઆઈ રાવલ અંતે સસ્પેન્ડ. સુપ્રીમ કોર્ટની સખત ટિપ્પણીને પગલે પોલીસ કમિશનરનો નિર્ણય. સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મેળવ્યા છતાં વેસુ પીઆઈ દ્વારા રિમાન્ડની માંગ કસ્ટડી લેવામાં આવી હતી. રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા બિલ્ડરને ટોર્ચર કરી 1.60 કરોડ માટે પણ ધમકાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ. સુપ્રીમ કોર્ટમાંથી આગોતર જામીન મેળવનાર બિલ્ડરની વેસુ પોલીસ દ્વારા ધરપકડ કરીને રિમાન્ડ માંગી કસ્ટડીમાં લેવાના પ્રકરણમાં ભારે વિવાદ સર્જાયો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા આ પ્રકરણની ગંભીરતાને ધ્યાન રાખીને રાજ્યના અધિકાર સચિવ, સુરત પોલીસ કમિશનર, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જીસીપી વિજયસિંહ ગુર્જર અને પીઆઈ આર.વાય. રાવલ વિરુદ્ધ લાલ આંખ કરીને સુપ્રીમ કોર્ટના અવમાનની નોટિસ પણ ફટકારી હતી. અલબત્ત આ ઘટનામાં વેસુ પીઆઈ માટે માછલા ધોવાઈ બાદ અંતે પોલીસ કમિશનર અજય કુમાર તોમાર દ્વારા તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આર.વાય. રાવલ સ્થાને વેસુ પીઆઈનો ચાર્જ ડીયુ બારડને સોંપવામાં આવ્યો હતો. ડીયુ બારડ સ્પેશિયલ બ્રાન્ચમાં ફરજ બજાવી રહ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર સુરતના તુષાર શાહના નામના વેપારીના આર્થિક છેતરપિંડીના કેસમાં સુપ્રીમ કોર્ટના ગત 8મી ડિસેમ્બરના રોજ આગોતર જામીન આપ્યા હતા, જેમાં 4 દિવસ બાદ સુરત પોલીસે નીચલી અદાલતમાં તુષાર શાહના રિમાન્ડની માંગણી કરી હતી અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ 13 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર સુધીના રિમાન્ડ પણ મંજૂર કરી દીધા હતા. જેને પગલે બિલ્ડર તુષાર શાહના વકીલ ઇકબાલ સૈયદ અને મોહમ્મદ અસલમે સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટને તેમના અરજદારને કસ્ટડી દરમિયાન ટોર્ચર કરવા અને ગેરકાયદેસર 1.6 કરોડ રૂપિયા પડાવવા સુરત પોલીસે આ પગલું ભર્યાનું જણાવ્યું છે, જેના માટે સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લંઘન કરવામાં આવ્યો હોય તેવું અદાલતને ધ્યાન મૂકવામાં આવ્યું છે. સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટના ધ્યાને આવ્યો ત્યારે સર્વોચ્ચ અદાલતે રાજ્યના અધિક સચિવ કમલ દયાણી, સુરત પોલીસ કમિશનર અજય તોમાર, ડીસીપી વિજયસિંહ ગુર્જર, પીઆઈ આર.વાય. રાવલ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વિરુદ્ધ અદાલતના આદેશથી ઉપરવટ જવા મામલે અવમાનના નોટિસનું ઇસ્યુ કરી છે. સર્વોચ્ચ અદાલતને સમગ્ર મામલે સુરતના જે પોલીસ સ્ટેશનમાં તુષાર શાહને કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો ત્યાંથી સીસીટીવી ફૂટેજ અદાલતમાં સબમિટ કરવાનો પણ આદેશ આપ્યો હતો, પરંતુ પોલીસ તંત્રએ સીસીટીવી કેમેરાને સમયે કાર્યરત ન હતા તેવા જવાબ આપતા કોર્ટે સખત શબ્દોમાં પૂછ્યું હતું કે એ 4 દિવસ જ કેમ સીસીટીવી કેમેરા બંધ હતા. અદાલતે નોંધ્યું હતું કે આ ખૂબ રસપ્રદ બાબત છે. ફક્ત તે 4 દિવસના સમયગાળા દરમિયાન જ સીસીટીવી કેમેરા બંધ હતા. સીસીટીવી કેમેરા આ 4 દિવસમાં જાણી જોઈને બંધ કરી દેવામાં આવ્યા હતા તેવું અદાલતે પ્રાથમિક તબક્કે નોંધાવ્યું છે. અદાલતે પોલીસને ટકોર કરતા કહ્યું છે કે તમારે સીસીટીવી બંધ શા માટે હતા તે બાબતે કોર્ટ સક્ષમ સ્પષ્ટતા કરવી પડશે. કોર્ટે આ મામલે અવમાનની નોટિસ ઇસ્યુ કરતા કહ્યું છે કે બિસ્તરા પોટલા બાંધીને કોર્ટમાં આવવા તૈયાર રહેજો, કારણ કે કદાચ કોર્ટમાંથી સીધા જ તમને જેલ ભેગા કરવામાં આવશે. કસ્ટડી દરમિયાન તુષાર શાહને ટોર્ચર કર્યાનો આક્ષેપ. આર્થિક છેતરપિંડીના આરોપી બિલ્ડર તુષાર શાહના વકીલ ઇકબાલ સૈયદ અને મોહમ્મદ અસલમે સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટને તેમના અરજદારને કસ્ટડી દરમિયાન ટોર્ચર કરવા અને ગેરકાયદેસર 1.6 કરોડ પડાવવા સુરત પોલીસે આ પગલું ભર્યાનું જણાવ્યું છે, જેના માટે સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લંઘન કરવામાં આવ્યો હોય તેવું અદાલતના ધ્યાનમાં મૂકવામાં આવ્યું હતું.